તો નવસારી શહેરમાં ઘૂસી ગયા છે પૂર્ણા નદીના પૂરના પાણી। ભેંસત ખાડા, હિતાયતનગર, રિંગ રોડ, દશેરા ટેકરીમાં વરસાદી પાણી ફરી વળ્યું છે। બેલીમોરા શહેરમાં પણ અંબિકા અને કાવેરીના પાણી ફરી વળ્યા છે। બંદર રોડ, ઓરિયામોરિયા, વાડિયા શિપયાર્ડમાં પણ પાણી ભરાઈ ગયું છે। 28 ફૂટની ભયજનક સપાટી વટાવી અંબિકા 33 ફૂટને પાર છે। 23 ફૂટની ભયજનક સપાટી વટાવી પૂર્ણા નદી 26 ફૂટને પાર છે। કાવેરી નદીનું જળસ્તર 13 ફૂટે પહોંચ્યું છે। ભયંકર સપાટી 19 ફૂટની છે। નવસારીમાં પૂરની સ્થિતિના પગલે જિલ્લા કલેક્ટરનું આવ્યું હતું નિવેદન। નવસારી જિલ્લામાંથી કુલ 300 લોકોનું સ્થળાંતર કરાયું છે। નવસારી શહેરમાંથી સૌથી વધુ લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી હતી। સ્થળાંતરિત લોકો માટે ફૂડ પેકેટ્સની વ્યવસ્થા પણ ગોઠવી દેવાઈ છે। અને હાલ પૂર્ણાના વધતી સપાટીના લીધે ગધેવાન, ભેંસત ખાડા અને દશેરા ટેકરી આ વિસ્તારમાં 100 જેટલા લોકોને આપણે પ્રિકોશનરી કાળજી તરીકે સ્થળાંતર કરાવેલું છે આશ્રય સ્થાનોમાં। અને દર વખત જેમ આશ્રય સ્થાનોમાં પીવાનું પાણી, રહેવાની વ્યવસ્થા, ફૂડ અને મેડિકલ ટીમ આ બધું અવેલેબલ છે। આજે 2 સપ્ટેમ્બરના રોજ નાના મોટા પંચાયતના 39 અને મુખ્ય માર્ગોમાં 5 માર્ગ